નજર ન્યૂઝમાં આપણું સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। મહિલા સશક્તિકરણ અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની વાતો વચ્ચે કરજણ તાલુકામાંથી એક ચોંકાવનારી હકીકત સામે આવી છે। 4 મહિનાથી વધુ સમયથી ફૂડ પેકેટના લાખો રૂપિયાના બિલની ચૂકવણી નહીં થતાં સખી મંડળ ચલાવતા સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। કરજણ તાલુકા પંચાયતની હદમાં સખી મંડળ દ્વારા સંચાલિત મંગલમ નાસ્તા હાઉસ ચલાવતા જ્યોત્સનાબહેન વસાવાના જણાવ્યા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 મે 2026ના રોજ વડોદરા આવ્યા હતા। તે સમયે તાલુકા પંચાયતની સૂચના મુજબ આશરે 40 જેટલી બસોમાં આવેલા લોકો માટે સખી મંડળ દ્વારા લગભગ 2000 ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા હતા। આ ફૂડ પેકેટનું કુલ બિલ આશરે 3.80 લાખ રૂપિયા થયું હોવાનું જણાવાઈ રહ્યું છે। જો કે આટલો સમય વીતી જવા છતાં હજુ સુધી બિલની ચૂકવણી થઈ નથી। ફૂડ પેકેટ તૈયાર કરવા માટે સખી મંડળ દ્વારા વેપારીઓ પાસેથી ઉધાર માલ લાવવામાં આવ્યો હતો। હવે વેપારીઓ દ્વારા પૈસાની ઉઘરાણી કરવામાં આવતા સખી મંડળ ચલાવતા બહેનો મુશ્કેલીમાં મુકાયા છે। મળતી માહિતી મુજબ વડોદરા જિલ્લામાં દશરથ, અણઘડ અને પાદરા સહિતના ગામોના સખી મંડળોના પણ લાખો રૂપિયાના બિલ બાકી હોવાનું જણાવાઈ રહ્યું છે। સખી મંડળના સંચાલકો દ્વારા તંત્ર સમક્ષ બિલની ચૂકવણી માટે રજૂઆત કરવામાં આવી છે, ત્યારે બિલ પ્રોસેસમાં છે તેવો જવાબ મળતો હોવાનો આક્ષેપ છે। એક તરફ મહિલાઓને સખી મંડળના માધ્યમથી આત્મનિર્ભર બનાવવાની વાતો કરવામાં આવી છે, તો બીજી તરફ મહેનત કર્યા બાદ મહિનાઓ સુધી ચૂકવણી ન મળતી હોય તો સવાલ થવો સ્વાભાવિક છે કે શું આવી રીતે સખી મંડળની મહિલાઓ ખરેખર આત્મનિર્ભર બની શકશે? હવે સખી મંડળના સંચાલકોની માંગ છે કે લાગતા વળગતા તંત્ર દ્વારા બાકી બિલની વહેલી તકે ચૂકવણી કરવામાં આવે, જેથી વેપારીઓની ઉઘરાણી બંધ થાય અને મહિલાઓની મુશ્કેલી દૂર થાય। હવે જોવાનું એ રહેશે કે સખી મંડળના બાકી બિલની ચૂકવણી માટે તંત્ર ક્યારે પગલાં ભરે છે। શું હકીકત છે તમારા બિલની? અમારે સખી મંડળના આ કેન્ટીન પરથી અમારે અહીંયાથી પીએમ મોદી સાહેબ આવ્યા હતા, તો તે વખતે એમના પ્રોગ્રામ માટે અમને ફૂડ પેકેટના ઓર્ડર આપવામાં આવ્યા હતા અને તે વખતે અમને એવું કહેવામાં આવ્યું હતું કે તમારું બિલ અઠવાડિયામાં આવી જશે। એના લીધે અમે બધાએ આ પ્રોગ્રામમાં કામ કર્યું। મારું 3,80,000નું બિલ છે। આજે 4 મહિના થયા, હજી સુધી અમારું બિલ આવ્યું નથી। રજૂઆત કરી, અમે અહીંયાથી ટીડીઓ મેડમને રજૂઆત કરી, ટીડીઓ મેડમે બી ત્યાં ઉપર રજૂઆત કરી, પણ એ લોકો ઉપરથી કોઈ જવાબ આપતા નથી। અને અમારા અહીંયા પ્રમુખ સાહેબ છે, પ્રમુખ સાહેબે બી તાલુકા પંચાયતના પ્રમુખ સાહેબને લેટર લખ્યો, પણ ત્યાંથી પણ કોઈ જવાબ આવ્યો નથી। હવે આ જે બિલ છે કઈ તારીખનું છે? 11/5/2026। કેટલા ફૂડ પેકેટ બનેલા? 2000। આવા તમારી જેવા કોઈ બહેનો બીજા ખરા? હા, દશરથના બેન છે, પછી અનગઢના બેન છે। દશરથના બેન છે, તેમને 6 મંડળોએ ભેગા થઈને 37 લાખનું બિલ છે એમનું। આપણા તાલુકાની અંદર કરજણ તાલુકાનું આખું તાલુકાનું કામ મારી પાસે હતું। બીજા કોઈ એવું કે અગાઉ કોઈના બાકી? હા, અગાઉ છે એક અટાલીના બેન છે, પણ એ લોકો અહીંયા ચોરંદાથી કામ કરે છે। એમનું બી અગાઉનું થોડાક પૈસા આપ્યા છે ને હજુ એમનું બી અડધું બિલ બાકી છે। આ બિલ બાકી છે ને શું તકલીફ થાય? તકલીફ થાય છે સાહેબ, અમારે તો 3.5 લાખ એટલે મારું 1.5 લાખનું તો અંદર રોકાણ છે। મારે દુકાનદારોને આલવા ના હોય, મારે આના પર જ મારું ઘર ચાલે છે, મારા છોકરાઓને બધાનું ભરણ પોષણ હું આના પરથી કરું છું। પછી આ તો મને દુકાનદારો હવે મારે ઉધાર લાવવું તો બી કેવી રીતના લાવવું? શું નામ છે તમારું? વસાવા જ્યોત્સનાબેન ભીખાભાઈ।